નમસ્કાર ખેડૂત મિત્રો, દોસ્તો, ગુજરાતના ધરતીપુત્રોના કલ્યાણ માટે, વિકાસ માટે, ગામડાઓના વિકાસ માટે ગુજરાત કિસાન મોરચા દ્વારા કિસાન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બધા જ ગુજરાતના ધરતીપુત્રો આ કાર્યક્રમને નિહાળતા હશો. ફેસબુક લાઈવ કરવામાં આવી રહ્યું છે. આપ બધાને વિનંતી છે કે આ કાર્યક્રમને શેર કરજો, આ કાર્યક્રમને લાઈક કરજો અને મારો ગુજરાતનો ગામડાનો ખેડૂત એના ખેતરે બેઠો હોય તો પણ આ જ્ઞાનની ગંગા એ ગમે ત્યારે જોઈ શકે છે. ત્યારે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રીય બજેટની અંદર પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ મોટો ભાર મૂક્યો છે. દોસ્તો, આપ સૌને વિનંતી કરું છું કે ખેડૂતનો દીકરો ખેતી ન છોડે, ગામડું ભાંગે નહીં, એ માટેના અમારા વિનમ્ર પ્રયાસો છે. ખેતી જમીનો એક નાના નાના ટુકડા થઈ રહ્યા છે, ત્યારે ખેતીને નિપજાવ અને ઉપજાવ ખેતી તરીકે, ખેતીને એક ઇન્ડસ્ટ્રી તરીકે આપણે લઈ જવા માંગીએ છીએ. ત્યારે ગુજરાતના સૌ ધરતીપુત્રો આવો, કંઈક નવું માર્ગદર્શન મેળવીએ, કંઈક નવી ખેતીમાં ફેરફાર કરીએ અને આપણા જીવન ધોરણની અંદર ઉજાસ લાવવાનો પ્રયાસ કરીએ. એ માટેના પ્રયાસો આપણા વૈજ્ઞાનિકો પણ કરી રહ્યા છે. રાત દિવસ નવા નવા સંશોધનો થકી ગુજરાત અને દેશના ખેડૂતોને કંઈક નવું આપવાનો પ્રયાસ એ ખેતીના માધ્યમ થકી, કૃષિ યુનિવર્સિટીના માધ્યમ થકી અને વૈજ્ઞાનિકોના માધ્યમ થકી થઈ રહ્યો છે. ત્યારે કિસાન મોરચો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજના કાર્યક્રમની અંદર પ્રદેશ મહામંત્રી તરીકે હિરેન ઇરકા હું આપ સૌને આવકારું છું. સૌ ગુજરાતના ધરતીપુત્રોના ચરણોમાં વંદન કરું છું. કંઈક નવું બાથું લઈ અને આપણે આગળ વધીએ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. ગુજરાત કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ખૂબ સામાજિક દાયિત્વ સાથે આ કિસાન સંવાદ કાર્યક્રમ લઈને દર મહિને આપ સૌની સમક્ષ આવીએ છીએ. ત્યારે આજે આપણે વચ્ચે સૌને માર્ગદર્શન આપવા માટે ડોક્ટર ભગવાનભાઈ પણ જોડાયા છે. એમનું હું હાર્દિક સ્વાગત કરું છું. કૃષિના ઋષિ ગણી શકાય અને ખેડૂતો માટે સતત ચિંતા કરતા એવા નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડોક્ટર ટિમ્બલિયા સાહેબ એ પણ આપણી વચ્ચે જોડાયા છે. એમને પણ આવકારું છું. સાથે સાથે પ્રગતિશીલ ખેડૂત પણ જોડાવાના છે. એમની સાથે પણ આપણે સંવાદ કરીશું. ત્યારે આ કાર્યક્રમ ખેડૂતો માટે ગીતાના જ્ઞાન સમાન બની રહે એવી અપેક્ષા અને આશાઓ સાથે ગુજરાતના ખેડૂતો આ કાર્યક્રમ નિહાળે, શેર કરે અને લાઈક કરે, એ જ આપ સૌની પાસે અપેક્ષાઓ છે. વિનંતી કરીશ ડોક્ટર ભગવાનભાઈને કે એ આપણી સાથે વાત કરે, ગુજરાતના ખેડૂતો સાથે વાત કરે, ગુજરાતના ધરતીપુત્રો સાથે વાત કરે. हेलो, नमस्कार सर. નમસ્તે. સર, થેન્ક યુ. આપણા જે દેશના ખેડૂતો છે એ જે ખેતી કરે છે એના ત્રણ મેઇન ઉદ્દેશો છે સર. એક, એની જમીન ઉપજાઉ થવું જોઈએ, એની ફળદ્રુપતામાં વૃદ્ધિ થવું જોઈએ. બીજું, એનું ઉત્પાદન સારું, વધારે ઉત્પાદન મળવું જોઈએ. અને ત્રીજું, જે ઉત્પાદન મળે છે એની ગુણવત્તા સારી હોવી જોઈએ. આ ત્રણ ઉદ્દેશથી ખેડૂત ખેતી કરે છે. અને આ ખેતીના ઉદ્દેશ સાધ્ય કરવા માટે જમીનની ફળદ્રુપતા સૌથી મહત્વનું છે. અને જે કંઈ પાક કરીએ છીએ આપણે, હોર્ટિકલ્ચર હોય, એગ્રીકલ્ચર હોય, એ પાક એ નથી જોતું કે એને ઓર્ગેનિકમાંથી સૂક્ષ્મ દ્રવ્ય મળે છે કે કેમિકલમાંથી મળે છે, પણ જે મૂળભૂત 16 અન્ન ઘટક પાકને જોઈએ આ પાકને મળવું જોઈએ. કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશ, આયર્ન, ઝિંક, સલ્ફર, આ જે 16 તત્વો બેસિક તત્વો છે, આ 16 તત્વો આ છોડને આપણા મળવું જોઈએ. અને કુદરત આ બધા 16 તત્વો આપણા જમીનમાં આપેલી જ છે. ગમે તે જમીન હોય, આ બધા 16 તત્વો જમીનમાં છે જ, ઉપલબ્ધ છે. પણ એની ઉપલબ્ધતા, આની પાકની ઉપલબ્ધતા, પાકની જે જરૂરિયાત છે એમાં થોડું ફેર છે.
જમીનની જે જૈવિક, ભૌતિક અને રાસાયણિક પરિસ્થિતિ છે એના આધારે પાકને એનું જે મૂળભૂત ઘટક જોઈએ એના માધ્યમથી મળે છે. તો 16 તત્વો પાકને ત્યારે જ મળે જ્યારે એની ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિસ્થિતિ બેલેન્સ હોય. દાખલા તરીકે એનું પીએચ છે, ઈસી છે, ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી છે. બીજું છે કે એને જે સૂક્ષ્મ કણોની, જમીનના સૂક્ષ્મ કણોની જે સંરચના છે, એની વોટર હોલ્ડિંગ કેપેસિટી છે, પાણી ધારણ કરવાની ક્ષમતા છે, અથવા એના ઓક્સિજન ધારણ કરવાની, એરિએશન ધારણ કરવાની જે ક્ષમતા છે, એના ઉપર પણ ડિપેન્ડ કરે છે. પછી જે સૂક્ષ્મ જીવાણુ છે, ઉપયોગી સૂક્ષ્મ અસંખ્ય જીવાણુ છે, એની સંખ્યા અને એની સક્રિયતા કેટલી છે જમીનમાં, એના ઉપર આ 16 તત્વો પાકને મળે છે. તો અત્યારે આપણું જે ટોપિક છે નૈસર્ગિક ખેતી, નેચરલ ફાર્મિંગ. તો નેચરલ ફાર્મિંગ માટે આપણે બહારથી માર્કેટમાંથી કોઈ પણ વસ્તુ આપણે જમીનમાં નાખવાની નથી. ખેડૂત પોતે જે અત્યારે જીવામૃત પ્રચલિત છે, જીવામૃત નાખવાનું છે. અને આ જ્યાં સુધી આપણા સૂક્ષ્મ જીવાણુઓની પ્રક્રિયા, સક્રિયતા વધારે નહીં થાય ત્યાં સુધી પાકને એ 16 અન્ન ઘટક નહીં મળે. તો સૌથી પહેલા આપણે અત્યારે આપણી જે જમીન છે એને સજીવ કરવાની જરૂરિયાત છે. અને એ સજીવ કરવા માટે આપણે અત્યારે જે જીવામૃત વાપરીએ છીએ એ સૌથી સારું ખાતર છે. દુનિયામાં જીવામૃત જેવું કોઈ ખાતર આજે નથી સાહેબ. કારણ જીવાણુની સક્રિયતા માટે જમીનમાં બે વસ્તુ જરૂરી છે. એક છે કાર્બન, ઓર્ગેનિક કાર્બન. બીજું છે જમીનમાં ભેજ હોવું જોઈએ. અને આ બંને વસ્તુ આપણે જીવામૃતના માધ્યમથી જમીનમાં નાખીએ છીએ. જ્યારે આપણે જીવામૃત જમીનમાં નાખીએ છીએ તો આ જીવામૃતમાં પાણી દ્વારા જ્યારે જીવામૃત જાય તો જમીનમાં ભેજ પણ મળે છે. જમીનમાં આપણે જીવાણુ પણ નાખીએ છીએ, જે ઉપયોગી જીવાણુ છે એ પણ નાખીએ છીએ. અને જે છાણ છે એ ઓર્ગેનિક કાર્બન કન્ટેન્ટ તરીકે પણ કામમાં આવે છે. તો જ્યારે આપણે જીવામૃત જમીનમાં નાખીએ છીએ તો વધુમાં વધુ જીવાણુઓ, ઉપયોગી જીવાણુ આપણા જમીનમાં જાય છે અને એની સક્રિયતા, એની કાર્યક્ષમતા વધે છે. જેના લીધે જે કાંઈ 16 તત્વો છે એ 16 તત્વો પાકને ઉપલબ્ધ થાય છે. જે પણ ખેડૂત સતત 4 વર્ષ સુધી જમીનને જીવામૃત આપશે તો એની જમીન ખાતરો બાબત સ્વાવલંબી થશે. કોઈ પણ જાતનું બહારથી ખાતર નાખવાની કોઈ જરૂરી નહીં પડશે. હવે જ્યારે જીવામૃત નું વાપર કરશે ખેડૂત તો એની ઉત્પાદન ગુણવત્તા પણ સારી થશે, ઉત્પાદન પણ સારી રીતે વધશે અને જમીનની ફળદ્રુપતા પણ ધીમે ધીમે વધશે. હવે જ્યારે આ માલ માર્કેટમાં લઈ જશે ખેડૂત જૈવિક ખેતીનું, તો એના માટે એક સર્ટિફિકેટની જરૂરિયાત છે. તો આ સર્ટિફિકેટ માટે પણ હું થોડી વાત કરું સાહેબ. તો અત્યારે ગુજરાત ગવર્મેન્ટમાં પણ આપણું જે ગોપકા નામની સંસ્થા છે એ પણ સારી રીતે કાર્ય કરી રહ્યા છે સર્ટિફિકેશન માટે. અને એવી રીતે 29 સંસ્થાઓ છે આખા ઇન્ડિયામાં આપણા. એમાંથી 11 થી 12 ગવર્મેન્ટ છે અને બાકી ખાનગી છે. તો ખેડૂત ગમે તે સંસ્થામાં આપણું રજીસ્ટ્રેશન કરી શકાય. અને આ સર્ટિફિકેશન જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન સર્ટિફિકેશન કહેવામાં આવે, આ બે પ્રકારનું સર્ટિફિકેશન હોય છે. એક છે ખેડૂત માટે વ્યક્તિગત સર્ટિફિકેશન હોય છે, જે વ્યક્તિગત ખેડૂત પોતે રજીસ્ટ્રેશન કરીને સર્ટિફિકેટ લઈ શકે. બીજું છે ગ્રુપ સર્ટિફિકેશન, જેને આઈસીએસ કહેવામાં આવે, ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ. આ સિસ્ટમના માધ્યમથી ખેડૂતો પોતાનું એક ગ્રુપ બનાવી શકે. આપણા ખેડૂતોમાંથી એક વ્યક્તિને ગ્રુપ લીડર તરીકે એની નિમણૂક કરીને આપણું જે આઈસીએસ છે એ જે ગ્રુપ છે એને આપેડામાં રજીસ્ટર કરી શકાય. આપેડામાં એટલે ગમે તે સીબીને, સર્ટિફિકેશન બોડી સાથે એ જોડી શકે અને પછી જે કઈ એક્ટિવિટી છે એની ઇન્ટરનલ ઇન્સ્પેક્શન છે, ફાર્મ ડાયરી છે, એ બધું કરીને ઓડિટ થાય પછી એને સર્ટિફિકેટ મળે. તો વ્યક્તિગત સર્ટિફિકેશન કરતા આ જે ગ્રુપ સર્ટિફિકેશન એ વધારે મહત્વનું છે. કારણ વ્યક્તિગત જ્યારે સર્ટિફિકેટ મળે છે એની ગુણવત્તા અને એનું જે ઉત્પાદન છે એ લિમિટેડ હોય છે. પણ જ્યારે એક ગ્રુપમાં સર્ટિફિકેશન થાય છે, ઘણા ખેડૂતોનું ઉત્પાદન એક સાથે મળે છે, તો ગમે તે એક્સપોર્ટર જેને વધારે ઉત્પાદન જોઈએ, જેને વધારે ક્વોન્ટિટી જોઈએ, એ ડાયરેક્ટ ગ્રુપના લીડર સાથે, ગ્રુપના ખેડૂતો સાથે કોન્ટેક્ટ કરશે અને એ માલની વેચાણ માટે પણ મદદરૂપ થશે. તો ખેડૂતો વધુમાં વધુ જૈવિક ખેતી ઉપર આવે, નેચરલ ફાર્મિંગ ઉપર આવે
અને આ ફાર્મિંગ સાથે જ એ સર્ટિફિકેશન પણ લે. સર્ટિફિકેશન એટલા માટે છે સાહેબ કે જ્યારે કોઈ ખેડૂત ઓર્ગેનિક ખેતી કરતા હોય અથવા નેચરલ ફાર્મિંગ કરતા હોય, કુદરતી ખેતી કરતા હોય, તો એ પોતે જાણે છે અથવા એનું આખું કુટુંબ અથવા આખું ગામ જાણી શકે કે આ XYZ ખેડૂત ઓર્ગેનિક ખેતી અથવા જૈવિક ખેતી નેચરલ ફાર્મિંગ કરે છે. પણ જ્યારે આ ખેડૂત એનું ઉત્પાદન, આ ખેતીનું ઉત્પાદન શહેરમાં અથવા માર્કેટમાં લઈ જશે અને એ જ્યારે કહેશે કે આ મારા જૈવિક ખેતીનું ઉત્પાદન છે, તો એના ઉપર કોઈ વિશ્વાસ નહીં કરશે. તો વિશ્વાસ માટે એક લીગલ ઓથેન્ટિકેશન માટે, કાયદાકીય ઓળખાણ માટે સર્ટિફિકેટની જરૂરિયાત છે. જ્યારે આ ખેડૂત પહેલા વર્ષે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે એમ કરીને C1, C2, C3 લેશે, ત્રીજા વર્ષે જ્યારે એનું ઉત્પાદન માર્કેટમાં જશે, તો ખેડૂત આપણું પોતાનું બ્રાન્ડ બનાવીને પોતાના નામથી, પોતાના લોગોથી એ માલ માર્કેટમાં વેચાણ કરી શકે અને પોતાની બ્રાન્ડ અને ગુણવત્તાવાળું જ્યારે ઉત્પાદન હોય તો માર્કેટમાં એક્સેપ્ટન્સ પણ વધશે અને 2 રૂપિયા વધારે કસ્ટમર એને આપવા માટે પણ તૈયાર રહેશે. હેલો સર. જી, આપણી સાથે ભારત સરકારના કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર NB ભગવાન સાહેબ જોડાયા હતા. એને આપણને પ્રાકૃતિક સર્ટિફિકેટ વિશે ખૂબ સારી માહિતી આપી છે. આપણા નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડોક્ટર ટિમ્બલિયા સાહેબને વિનંતી કરીશ કે પ્રાકૃતિક ખેતી વિશે એ આપણને સતત માર્ગદર્શન આપી રહ્યા છે, ગુજરાતના ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે. એમને વિનંતી કરીશ કે ગુજરાતના ખેડૂતોને માર્ગદર્શિત કરે. સૌને નમસ્કાર. સંભળાય છે? જી, સંભળાય છે સાહેબ. હા, ખાસ તો કિસાન મોરચા ગુજરાત પ્રદેશનો ખૂબ આભાર માનું છું કે દર મહિને કિસાનોને નવી માહિતી આપવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીને પણ એક તક આપવામાં આવે છે. અહીંયા મને લાગે છે માનનીય હિતેશભાઈ, હિરેનભાઈ અને હમણાં જ આપણે ડોક્ટર NB ભાગવત સાહેબને સાંભળ્યા. પ્રાકૃતિક ખેતીમાં વૈજ્ઞાનિક આધાર, એના ઉપર આજે આપણે થોડીક વાત કરવાની છે. ડોક્ટર સાહેબે ખૂબ સુંદર વાત કરી. ખાસ કરીને જે પ્રાકૃતિક ખેતી છે અને એની સાથે સર્ટિફિકેશનની જ્યારે વાત કરી, વિશેષમાં આપણે પ્રાકૃતિક ખેતી શું છે એનો મને લાગે છે આપણે ગયા અઠવાડિયે થોડી સમજ કેળવી લીધી છે. પ્રાકૃતિક ખેતી એટલે શું, શા માટે, અને દેશના ખેડૂતો આમાં જોડાય એના માટેનું દેશમાં અને રાજ્યમાં ખૂબ સારા પ્રયત્નો થઈ રહ્યા છે. આજે મારે તમને સમય ખૂબ ઓછો આપણને મળે છે, પણ જે કંઈ પ્રાકૃતિક ખેતીમાં રિસર્ચ થયું છે એને મારે તમારી સાથે ચર્ચા કરવાની છે. અહીંયા હું પોતે એક સાયન્ટિસ્ટ તરીકે જ્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કામ કરું છું ત્યારે હું ચોક્કસ કહીશ કે હજુ જે કાંઈ સંશોધનો દેશ અને વિદેશમાં થયા છે એ ખેડૂતો સુધી ધીરે ધીરે પહોંચી રહ્યા છે. બધી કૃષિ યુનિવર્સિટીઓ પણ આ દિશામાં પોતાના વિસ્તારના ખેતી પાકોમાં વૈજ્ઞાનિક ઢબે અખતરાઓ લઈ અને આને અનુમોદન આપી રહ્યા છે. અહીંયા હું આજે જે વાત કરવાનો છું એ મને ખાસ કરીને જે સંશોધનના મુદ્દાઓ મળ્યા, જ્યાં જ્યાં સંશોધન થયેલું છે એની જે વાત છે. એટલે ખાસ તો હિતેશભાઈ, હિરેનભાઈ અને અમારા દીક્ષિતભાઈ પણ જોડાયા છે અને ડોક્ટર NB સાહેબ. અહીંયા હું એક વાત ચોક્કસ કહીશ કે આજનો જે મારું આ વક્તવ્ય રહેશે એ કદાચ વૈજ્ઞાનિક શબ્દો સાથે હશે, એટલે મારે ખૂબ ઝડપથી પણ કહેવાનું છે, એટલે તમે બધા મારી સાથે સમજવામાં ચાલજો, કારણ કે વાત લાંબી છે અને એને ટૂંકા સમયમાં મારે કહેવાની છે. અહીંયા આના માટે જે પ્રયત્નો થયા છે એમાંથી થોડાક મુદ્દા હું આપના સમક્ષ મૂકવા માંગુ છું કે આ પદ્ધતિ કુદરત, વિજ્ઞાન, અધ્યાત્મ અને અહિંસા ઉપર આધારિત શાશ્વત કૃષિ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતર નથી વાપરવામાં આવતું, બહારથી કોઈ છાણિયું ખાતર લાવીને પણ એટલું બધું નાખવામાં નથી આવતું. જૈવિક ખાતર, ટૂંકમાં કિસાને બહારથી એક પણ બોટલ કે એક પણ થેલી કે એક પણ વસ્તુ બહારથી લાવી અને આ પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરવાનો નથી. અહીંયા ફક્ત ગાય અને એની સાથે ખેતરમાં થતા ખેતી પાકો, એમાંથી ફળ, ફૂલ અને બીજ, આપણી જે પેદાશ છે એને લીધા પછી જે કઈ અવશેષો બચે છે એને પાછા પ્રકૃતિમાં, જમીનમાં નાખી અને આખી ખેતી કરવાની જે આ વ્યવસ્થા છે એ આ પ્રાકૃતિક ખેતી છે. અનુભવે એવું જોવા મળ્યું છે કે ખાલી 10% પાણી અને 10% વીજળીની જરૂરિયાત સાથે ખેતી કરતા ગુજરાતમાં ઘણા એવા મોડેલ ખેડૂતોએ તૈયાર કર્યા છે. અહીંયા પાણીની પણ બચત થાય છે. આ બધી વાતોને
કિસાન મોરચાના માધ્યમથી આપણે 5 પરિસંવાદોમાં વિભાજિત કરી છે. એટલે આજે આપણે પ્રાકૃતિક ખેતીમાં જે વૈજ્ઞાનિકોએ સંશોધનો કરેલા છે એ જ હું આપના સમક્ષ મૂકવા માંગુ છું. મારી સાથે અહીંયા નવસારી જિલ્લાના અમારા કિસાન મોરચાના પ્રમુખ અને અમારા ખેડૂત દીપકભાઈ દેસાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. આ પદ્ધતિમાં પાક ઉત્પાદન રાસાયણિક તેમજ સજીવ ખેતી પદ્ધતિથી વધારે થાય છે, આવું ઘણા ખેડૂતોનું અનુમાન છે અને પરિણામો પણ એવા મળેલા છે. આપણે બધાએ રાસાયણિક ખેતી અને સજીવ ખેતીને પણ આપણે સમજવાની છે અને પ્રાકૃતિક ખેતી એનાથી કઈ રીતે જુદી પડે છે એ રીતે સમજ લઈ અને એમાં આજે આ પ્રાકૃતિક કૃષિમાં જે વિજ્ઞાન છે એની આજે થોડીક હું તમને ચર્ચા કરવાનો છું. પ્રાકૃતિક ખેતી જો જોઈએ તો એનું ઉત્પાદન ઝેરમુક્ત છે, ઊંચી ગુણવત્તા વાળું છે, પૌષ્ટિક પણ છે. એમાં જે પોષક તત્વોનું પ્રમાણ છે એ સ્વાદ અનુભવવાથી આપણને ખબર પડે છે. એટલે ખેડૂતો અને ખાનાર વર્ગ પણ આનાથી ઘણો ખુશ છે. રાસાયણિક તેમજ સજીવ ખેતીથી મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી અને જીવ જંતુનો બચાવ થાય છે. અહીંયા રાસાયણિક અને જંતુનાશકના જે છંટકાવ છે એનાથી આપણી મધમાખીથી માંડી અને સૂક્ષ્મ કીટક મિત્રો જે છે એનો જે વિનાશ છે એ આ ખેતીમાં અટકી જાય છે. પ્રાકૃતિક કૃષિનું સૂત્ર છે ગામના પૈસા ગામમાં, શહેરના પૈસા ગામમાં. અને ડોક્ટર બાગેત સાહેબે કહ્યું કે જો આપણે સર્ટિફિકેશન કરીએ અને પ્રમાણિત કરીએ, ભેગા મળીને બધા એનું જો બહાર વિદેશમાં પણ જો આ બધું મોકલીએ તો વિદેશના પૈસા પણ આપણા ગામમાં આવી શકે, આટલી મોટી તાકાત આ દિશામાં છે. આ બધા પાસાઓનો વિચાર કરી અને દરેક ખેડૂતે પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવું જોઈએ અને પોતાની પાસે 4, 5, 3, 4 જે એકર જગ્યા હોય એમાંથી ઓછામાં ઓછું 1 એકર, અડધો એકરમાં પણ પ્રાકૃતિક કૃષિના પ્રયોગો પોતાને ત્યાં શરૂ કરવા જોઈએ. હવે એમાં વૈજ્ઞાનિક આધારો ક્યાં છે એની આપણે થોડી વાત કરીએ. આપણે પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ? આપણે કદાચ એટલું બધું જાણતા ન હોઈએ. આપણે શું કહેવાય કે જે લોકો દેશ ચલાવે છે, વિશ્વમાં પણ પોતાનું કંઈક યોગદાન આપી રહ્યા છે, આવા લોકો નું જે 2018માં એક સંગઠન મળેલું અને ન્યુયોર્ક ટાઈમ્સ, આપણે ત્યાં કેવું છે કે કોઈ પણ આપણી વેદની વસ્તુ છે એ આપણા દેશમાં અત્યારે વાત કરીએ તો એને વેગળી ગણે છે. એ વિદેશમાં જાય, પશ્ચિમી કલ્ચરમાં જાય, એમાંથી પ્રમાણિત થઈને આવે એટલે આપણે એનો સ્વીકાર કરીએ છીએ. આજે એવી જ વસ્તુ આ દિશામાં થઈ છે. ન્યુયોર્ક ટાઈમ્સે એના હેડલાઇનમાં 2018માં કહેવામાં આવ્યું છે કે બ્રિંગિંગ ફાર્મિંગ બેક ટુ ધ નેચર. આ ખાલી ભારત માટે નથી, આ આખા વિશ્વ માટેની વાત કરી છે કે ખેતીને પ્રકૃતિ તરફ વાળો, રસાયણને દૂર કરો. અને એમણે તાકીદ પણ કરી છે આ બધા મહાનુભાવોએ કે જો પ્રકૃતિની દિશામાં ખેતીને નહીં લઈ જવામાં આવે તો એના માઠા પરિણામો આપણે ભોગવવા પડશે. એ કુદરતી આફતોનો આપણે સામનો કરવો પડશે જે આજે આપણે જોઈ રહ્યા છીએ. હવે બીજી વાત, આ પ્રાકૃતિક ખેતીનું જે પહેલું ચિંતન જેણે કરેલું એ તત્વચિંતન, ખેડૂત અને વૈજ્ઞાનિક જે એમ ફુકુઓકા છે, જાપાનમાં છે. એમણે 1975માં એક બુક લખેલી, ધ વન સ્ટ્રો રિવોલ્યુશન. અને આ બુકની અંદર એને લખ્યું છે કે પ્રાકૃતિક ખેતી એ કુદરત તરફ વાળવા માટેની એક ખેતી છે. આમાં કોઈ બહારના જંતુનાશકો કે રસાયણોનો ઉપયોગ નથી કરવામાં આવતો. આ પદ્ધતિથી ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે તથા જમીનમાં નુકસાન થતું અટકે છે. અને રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન મળે છે. આ મેં બહુ ટૂંકમાં વાત કરી છે, પણ એ આગળ એવું પણ લખે છે કે આ ખેતીમાં ખેડૂતે કશું જ કરવાની જરૂર નથી. પ્રકૃતિના સૂક્ષ્મ જીવાણુઓ, અળસિયાઓ અને આ મિત્ર કીટકો અને વનસ્પતિ એ પણ એક કુદરત ને પ્રકૃતિનું જ સ્વરૂપ છે. એને કામે લગાડવાની વાત છે અને ખેડૂતે ખાલી એને સુવિધા આપવાની અહીંયા વાત છે. એનાથી આગળ જો આપણે જોઈએ તો ધ હિન્દુમાં 2019ની અંદર એ માનનીય વડાપ્રધાન સાહેબે પણ યુએન કોન્ફરન્સ ઓન ડેઝર્ટિફિકેશનમાં જણાવ્યું છે કે આગામી સમયમાં ભારત ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગમાં ધ્યાન કેન્દ્રિત કરશે. એટલે કે પ્રાકૃતિક ખેતીની દિશામાં ભારતને લઈ જવામાં આવશે. અને હમણાં જ આપ બધા જાણો છો 16/1/22ના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે જ્યારે પ્રી વાઇબ્રન્ટ થયો હતો એમાં આપણા માનનીય વડાપ્રધાન સાહેબ વર્ચ્યુઅલી જોડાયા અને આખા દેશને એમણે આકલ કરી છે, આખા દેશના ખેડૂતોને આકલ કરી છે કે પ્રાકૃતિક ખેતીની દિશામાં આપણે આગળ વધવાનું છે. એટલે મિત્રો, આ બધી આપણા મહાનુભાવો કે એમની પાસે ખૂબ ચિંતન મનન અને એની પાસે શું કહેવાય કે થિંકિંગ ટેન્ક છે, એના આ બધા વિચારો છે. અહીંયા વૈજ્ઞાનિકોએ જે આના પર કામ કરેલું છે એની બાબતે હું આપને થોડી વાત કરવા માંગુ છું. તો ડોક્ટર સાયકત બિસ્વાસ અને એમની ટીમે પશ્ચિમ બંગાળમાં
રિસર્ચ કરી અને કહ્યું કે બદલાતા વાતાવરણમાં પ્રાકૃતિક ખેતી એક આશાસ્પદ વિકલ્પ બની શકે છે. અહીંયા તમામ ખેડૂતો ફેસબુક લાઈવ થી અને મને સાંભળી રહ્યા છે એ મિત્રોને મારે કહેવાનું કે અત્યારે જે પર્યાવરણ અને વાતાવરણમાં જે અચાનક બદલાવ આવ્યો છે, બદલાવ આવે છે, આ બધું આપણે પર્યાવરણને અને પ્રકૃતિને દૂષિત કરી છે, એને દોહન કરેલું છે, એના હિસાબે છે. ત્યારે આમાંથી બચવા માટે, આપણા ખેતી પાકોને ખરેખર બચાવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ આપણે જઈશું તો બદલાતા વાતાવરણમાં પણ એ ટકી શકશે. અહીંયા વિશેષમાં એને એમણે એવું કહ્યું છે કે આ પદ્ધતિ જે છે એમાં એક પદ્ધતિનો ઉપયોગ બીજી પદ્ધતિમાં થાય છે. દાખલો આપું, પશુપાલન અને ખેતી. તો પશુપાલનનું છાણિયું ખાતર આપણી ખેતીમાં વપરાય છે અને ખેતીના પાક અવશેષો છે એ પશુપાલનને માટે વપરાય છે. એટલે આ કુદરતનું એક જૈવિક ચક્ર છે, એને આપણે ખાલી જાળવવાની અહીંયા વાત કરી છે. એનાથી આગળ સ્મિથ અને એમની ટીમે નેચર સસ્ટેનેબિલિટી 2020માં જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી એટલે ખર્ચ અને ઉધાર જેવું કાંઈ જોવા મળે નહીં. ખેડૂતે બહારના કોઈ ખર્ચા કરવાના નથી. પોતાના ખેતરની અંદર ઓન ફાર્મ ઇનપુટ પ્રિપેરેશન તૈયાર કરી અને ખાલી એના પાક અવશેષો અને સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાઓ અને એનું જલ વ્યવસ્થાપન જે છે એનો ઉપયોગ કરી વનસ્પતિ અને પ્રાણી આ ઉત્પાદનોનું એકબીજાનું આદાન પ્રદાન કરી અને પ્રાકૃતિક ખેતી કરવાની અહીંયા વાત કરવામાં આવી છે. અને એ ટકાઉ ખેતી છે, રસાયણો એમાં વપરાતા નથી. એનાથી આગળ જઈએ તો પ્રાકૃતિક ખેતીની અંદર ગાય વિશે વાત કરવામાં આવી છે. શાસ્ત્રની હું અહીંયા વાત નહીં કરું, મારે હિરેનભાઈને, નીતેશભાઈને કેવું છે કે શાસ્ત્રમાં ગાયને શું છે એ બધી બાબત માટે 1 કલાક અલગથી જો અમને આપવામાં આવશે તો ગાય વિશે પણ શાસ્ત્રમાં જે વાતો કરી છે તે અને અત્યારનું જે વિજ્ઞાન છે એની વાતનો પર્દાફાશ કરી અને આપણે બધા જાણકારી મેળવી શકીએ. ટૂંકમાં એક વાત કરું, યજુર્વેદમાં લખ્યું છે કસ્ય માત્ર ન વિદ્યતે, એટલે કે આ સૃષ્ટિ ઉપર એવી કઈ અમૂલ્ય ચીજ કે પ્રાણી છે કે જેની તુલના કોઈ સાથે થઈ શકતી નથી. બીજા શ્લોકમાં લખ્યું છે ગોસ્તુ માત્ર ન વિદ્યતે, એટલે કે ગાય એક એવું પ્રાણી છે કે એની તુલના વિશ્વમાં કોઈ સાથે થઈ શકતી નથી. આપણા વેદોમાં જે લખ્યું છે એને આપણે સ્વીકારવું જ રહ્યું. અહીંયા વેદોના આધારે જે વિજ્ઞાન છે અને આપણા વૈજ્ઞાનિકોએ ગાય વિશે જે રિસર્ચ કર્યું છે એ થોડુંક મેં અહીંયા આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. IVRI ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇગતનગર જે છે એમના 2 વૈજ્ઞાનિકોએ આપણને વાત કરી છે કે એકે ગર્ગ અને ગુડગલજીએ કે એમણે દેશી ગાય અને સંકર ગાય ઉપર, ડોક્ટર NB ભગવાત સાહેબ, એમણે દેશી સંકર ગાય ઉપર થોડું સંશોધન કર્યું છે. આ દેશી અને સંકર ગાયને 21 દાડા સુધી એક જ પ્રકારની માવજત, એક જ પ્રકારનો ખોરાક આ બધું આપવામાં આવ્યું અને પછી એના ગોબર અને એના દ્રવ્યોનું પૃથ્થકરણ કરવામાં આવ્યું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દેશી ગાયના ગોબરનું પૃથ્થકરણ કરતા એમાં 10% કેલ્શિયમ વધારે જોવા મળ્યું, 8% ફોસ્ફરસ જોવા મળ્યું, 8.4% ઝીંક વધારે જોવા મળ્યું અને 21.7% તાંબુ જેવા ખનિજ તત્વો જોવા મળ્યા. અને દેશી ગાયના ગોબરમાં 1 ગ્રામ ગોબરમાં હિરેનભાઈ 300 થી 500 કરોડ બેક્ટેરિયા એવા જોવા મળ્યા કે જે આપણી જમીનની ફળદ્રુપતા વધારી શકે. અને એટલે જ શાસ્ત્રમાં લખ્યું છે ગૌ માતાએ વસતે લક્ષ્મી અને ગૌમૂત્રે ધન્વંતરી. અહીંયા બીજા બધા પ્રાણીઓના ગોબરની અંદર 1 ગ્રામ ગોબરમાં ફક્ત 70-80 લાખ જેટલા બેક્ટેરિયા જોવા મળ્યા છે. એટલે 300-500 કરોડ બેક્ટેરિયા આપણા ગાયના શરીરમાંથી મળે છે. એટલે ગાયમાં કાંઈક છે ને એટલે આપણા શાસ્ત્રમાં ગાયને માતા તરીકે કહ્યું છે. એટલે અહીંયા વિજ્ઞાન પણ એની સાથે સમજ છે મિત્રો. એનાથી આગળ જે રિસર્ચ થયા છે એ બધા જાણવા જેવા છે. કરંટ સ્ટેટસ ઓફ કાઉ ડંગ એઝ બાયો રિસોર્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં 2016માં રણાએ કહ્યું કે કાવ યુરિન એ ગૌ ગોબર આ બધું લોકલી મળી રહે છે અને બીજજન્ય રોગોનું અસરકારક નિયંત્રણ કરે છે. ખેતીની અંદર ગાયનું ગોબર અને ગૌમૂત્ર એ જો બીજામૃત જીવામૃતથી વાપરવામાં આવે તો બીજજન્ય રોગોનું નિયંત્રણ કરે છે. ગૌ ગોબરમાં લિગ્નિન, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ તથા
24 પ્રકારના ખનિજ તત્વો છે. આ ખનિજ તત્વો આપણા ખેતી પાકોને મળે છે અને 300-500 કરોડ જે બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયાઓ હવામાંથી નાઇટ્રોજન આપવાનું કામ કરે છે, જમીનમાંથી ફોસ્ફરસ છૂટો પાડવાનું કામ કરે છે, પોટાશ છૂટો પાડવાનું કામ કરે છે. અહીંયા ડોક્ટર સાહેબે ખાલી 16 તત્વોની વાત કરી છે, પણ આધ્યાત્મિક કૃષિની અંદર 16 ની જગ્યાએ 108 તત્વોની જરૂર છે. એમાં પણ ગાયના ગોબરનું અનગિનિત જે બેક્ટેરિયાઓની સંખ્યા છે એ ઉપયોગી થાય છે. અહીંયા ગાયનું છાણ વિવિધ સૂક્ષ્મ જીવાણુઓ સભર છે, જેમાં જુદા જુદા બેક્ટેરિયા, પ્રોટોજુઆ અને ઈસ્ટ છે, જે પાકને માટે ખૂબ ઉપયોગી છે. ગોબર ભારતમાં વર્ષોથી છાણિયા ખાતર, જૈવિક ખાતર, જૈવિક જંતુનાશક, જીવાત ભગાડનાર અને ઉર્જાના સ્ત્રોત તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ગાયના ગોબરને યજ્ઞમાં, હોમ હવનમાં, પવિત્ર જગ્યામાં, ગૌમૂત્રને આપણે શું કહેવાય પંચગવ્ય બનાવીને કેટલો ઉપયોગ કરીએ છીએ, આપણે બધા એનાથી વાકેફ છીએ. આયુર્વેદમાં પણ જણાવ્યું છે કે કુદરતના તમામ કચરાને સુધારવાનું કામ પણ ગોબર કરે છે. આથી ભારતમાં ગાયને પ્રાણી નહીં પરંતુ માતા અને પવિત્ર જીવ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા આપણા પૂર્વજો ગાયના ગોબરનું લીપણ કરીને રહેતા હતા. એનું મુખ્ય કારણ એ હતું કે એ વખતે આવા વાયરસ, જીવાણુઓ બધા જ હતા, પણ એ આપણાથી દૂર રહી શકે. અહીંયા એક વાત ખૂબ સરસ અમને જાણવા મળી છે કે ગાયના ગોબરની અંદર એટલી શક્તિ છે કે આપણા પર્યાવરણને નુકસાન કરતા જે ઝેરી તત્વો છે એનું પણ વિઘટન કરવાની તાકાત ગાયના ગોબરમાં રહેલા બેક્ટેરિયાની છે. ક્રોમિયમ, આર્સેનિક અને સ્ટોર્ચિયમ જેવી હેવી મેટલ જે માણસ નહીં સમગ્ર જીવ સૃષ્ટિનો નાશ કરી શકે, આવી હેવી મેટલ જે હેવી ધાતુ છે એનું વિઘટન કરવાની તાકાત પણ આપણા ગાયના ગોબરમાં રહેલી છે. અને મિત્રો, તમે વાત સાંભળી હશે, જાપાનની અંદર જ્યારે નાગાસાકી અને હિરોશીમાની અંદર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા, એ પછીનો એક અભ્યાસ એવું કે છે કે જે ઘરે દેશી ગાયના ગોબરના લીપણ હતા ત્યાં વિકિરણની અસર ઓછી જોવા મળેલી. ત્યાં આજે પણ એવા કુટુંબને, એવા પૂર્વજો જે આવામાં રહેતા હતા, એના કુટુંબમાં કોઈ વિકલાંગ વ્યક્તિ જન્મમાં નથી. આવું એક રિસર્ચ અમારા ધ્યાનમાં પણ આવ્યું હતું. અહીંયા કહેવાનો અર્થ એ છે કે ગાયના ગોબરમાં આવી મોટી તાકાત છે. એક વૈજ્ઞાનિકે તો અભ્યાસ કરીને એવું કહ્યું છે કે ગાયના ગૌમૂત્રમાં જે કોપર છે, આ કોપર જ્યારે મનુષ્યની શરીરની અંદર જાય ત્યારે આ કોપર છે સુવર્ણમાં ફેરફાર થઈ જાય, અને સુવર્ણ ધાતુ એટલે મનુષ્ય અને જીવોને ઓજસ આપવાનું કામ કરે છે, એટલે કે સારી તંદુરસ્તી બક્ષવા માટેનું કામ કરે છે. આમ ગાયનું વિજ્ઞાન જે છે એ ખૂબ ઉપયોગી છે. અને આમાં દેશી ગાયનો જે આપણે વૈજ્ઞાનિકોએ ફરક બતાવ્યો, એટલે દેશી ગાયને પ્રાકૃતિક ખેતીમાં આપણે વધારે ધ્યાન આપીએ છીએ. અહીંયા ખેતી પાકોમાં સૂક્ષ્મ જીવાણુઓનું કાર્ય ખૂબ મોટું છે. આપણને એમ લાગે છે કે આપણે યુરિયા, ડીએપી, પોટાશની થેલીઓ નાખી આવીએ છીએ એટલે પાક મોટો થાય છે, પણ દરેક ખેડૂત મિત્રએ સમજવાની જરૂર છે કે આ બધા પોષક તત્વો, અહીંયા ડોક્ટર બગાજ સાહેબે પણ એક વાત કરી કે છોડને ખબર નથી પડતી કે આ તત્વ ઓર્ગેનિક માંથી આવે છે કે ઇનઓર્ગેનિક માંથી, પણ એક જ વસ્તુ આપણે અહીંયા જાણીએ કે પાકને જોઈએ એ સ્વરૂપમાં પોષક તત્વો આપવાનું કામ આ બેક્ટેરિયાઓ અને સૂક્ષ્મ જીવાણુઓ કરે છે. વૈજ્ઞાનિકોએ સ્વીકારી લીધું છે કે આ બેક્ટેરિયાઓ અને સૂક્ષ્મ જીવાણુઓ એ જ આપણા ખેતી પાકોના રસોયા છે. આપણા કુટુંબમાં જો રસોઈ કરવા વાળી બેન એક દિવસ ઘરે ના હોય અને એના ઉપર જ આખું રસોડું હોય તો આખા કુટુંબને ખબર પડી જાય. એવી રીતે આપણી જમીનમાં બેક્ટેરિયાઓ આજે નથી, આજે અળસિયાઓ નથી, એટલે આપણી પરિસ્થિતિ બહુ વિકટ થઈ છે. અને એટલું મોટું કામ આ સૂક્ષ્મ જીવાણુઓનું છે. આ બધું ગાયના ગોબરમાં અને ગૌમૂત્રમાં જોવા મળ્યું છે. અહીંયા સૂક્ષ્મ જીવાણુઓ જે છે, એજેટોબેક્ટર, એઝિસ્પિરિલમ, બેસિલસ, સ્યુડામોનાસ, આ બધા વૈજ્ઞાનિક નામો છે, પણ આ બધા બેક્ટેરિયાઓ આપણા ખેતી પાકોને રોગ પ્રતિકારક માટે પણ ઉપયોગી છે અને પોષણ આપવા માટે પણ ઉપયોગી છે. આ બધા યુનિવર્સિટીનું અનુમોદન હરિયાણા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ 2012માં સંશોધન કરીને આપણને આપ્યું છે. એટલે જૈવિક જીવ સૃષ્ટિ વગર ખેતી શક્ય નથી, એ જ આજે બધા ખેડૂત મિત્રોએ જાણવાની જરૂર છે. અને આ અળસિયા અને આ સૂક્ષ્મ જીવાણુઓ સરહદ ઉપર જે રીતે સૈનિકો આપણું રક્ષણ કરે છે, એ રીતે કિસાન મિત્રો આ બધા આપણા જે બેક્ટેરિયા અને અળસિયાઓ છે એ આપણા ખેતી પાકને પોષણ આપવા માટેનું કામ કરે છે. એના થકી આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. એટલે એવું માનવાની જરા જરૂર નથી કે રાસાયણિક ખાતરો વાપરીએ તો આ બધું વાપરવાની જરૂર નથી. મિત્રો, અહીંયા હું એક જ કહેવા માંગુ છું કે આને આપણે જમીનમાં કઈ રીતે વધારી શકીએ અને એના આધારે આપણે ખેતીમાં જો આગળ જઈએ તો ઘણું બધું આપણને અનુભવો અને પરિણામો મળ્યા છે. અહીંયા એક વિજ્ઞાન હું સમજાવવા માંગુ છું કે લીલું પાન જે છે
એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી ખોરાક બનાવે છે. આપણા ડોક્ટર NB બગાયત સાહેબે પણ કહ્યું કે છોડને કાર્બન, નાઇટ્રોજન અને હાઇડ્રોજનની જરૂર છે વધારે. અહીંયા આપણે આ જે 3 વસ્તુ છે કે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન છોડ લે છે, જમીનમાંથી ભેજ લઈ અને પાણી લે છે, અને સૂર્યનો પ્રકાશ લે છે. અહીંયા મિત્રો એક વસ્તુ કહેવા માંગુ છું કે પ્રતિ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં 4.5 ગ્રામ ખોરાક 10 કલાકમાં ખેતીના પાકો તૈયાર કરે છે. અહીંયા તમે જે કઈ શર્કરા કે ઉર્જા ભેગી થાય છે એ 4.5 ગ્રામમાંથી 1.5 ગ્રામ દાણા બનાવવા માટે, 2.25 ગ્રામ ફળ કે કોઈ બીજા ઉપયોગમાં લેવા છોડ એનો ઉપયોગ કરે છે. અને જે બિલકુલ મફત મળે છે એનો કોઈ ખેડૂતે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી. જમીનમાંથી જે પોષક તત્વો લે છે એ 1.5 થી 2% જેટલા જમીનમાંથી પોષક તત્વો લે છે. અહીંયા એક વાસ્તવિકતા આપણે બધાએ સ્વીકારવાની છે કે જંગલમાં કોઈ ખાતર નાખવા જતું નથી, કશું કરવા જતું નથી, તો પણ જંગલમાં સિઝનની અંદર તમે જઈને જુઓ તો તમને એકદમ શું કહેવાય પ્રકૃતિ જોવા મળે, અગણિત ફળો જોવા મળે, ડાળા, પાન અને વૃક્ષોના એક એક પાન. અહીંયા હું એ પણ કહીશ કે ઘણા વૈજ્ઞાનિકોએ જંગલના પાનને, વનસ્પતિના પાનને લઈને લેબોરેટરી ટેસ્ટ કરી તો એમાં ક્યાંય કોઈ પોષક તત્વોની ડોક્ટર સાહેબ ઉણપ આવી નથી. એનો અર્થ એવો કે ત્યાં પ્રકૃતિને ડિસ્ટર્બ નથી કરી, એના હિસાબે પ્રકૃતિમાંથી જ પોષક તત્વો છોડ મેળવી લે છે. આ આપણે અહીંયા જાણવાની જરૂર છે. અહીંયા જમીન પોષક તત્વોનો મહાસાગર છે. આ યુરિયા, DAP એ જ્યારે આપણે ભલામણ કરી ત્યારે આપણા દેશની પરિસ્થિતિ જુદી હતી. વૈજ્ઞાનિકોએ ભલામણ પણ મર્યાદિત કરવાની કીધી હતી. આજે એનો શું કહેવાય અતિરેક કરી અને ખેડૂતોએ જે આખી જૈવિક સૃષ્ટિ જમીનની જે છે એનો વિનાશ કર્યો છે. એ ખેડૂત મિત્રોને મારે થોડુંક જાણકારી આપવાનું છે કે જમીનમાં પોષક તત્વો કેટલા છે. મિત્રો 1924માં ક્લાર્ક અને ડોક્ટર વોશિંગ્ટન નામના 2 વૈજ્ઞાનિકો આપણા દેશમાં આવ્યા. એ ભૂગર્ભ વૈજ્ઞાનિકો હતા. એમણે 1000 ફૂટ સુધી બોર કરી અને દર 6 ઇંચે જમીનની માટીને પ્રયોગશાળામાં મોકલી અને એનું પૃથ્થકરણ કરાવ્યું. એમને જોવા મળ્યું કે જેમ ઊંડે જાઓ એમ પોષક તત્વોનો ભંડાર જોવા મળે છે. એનો અર્થ એવો છે કે આ પોષક તત્વો અત્યારે એવી કોઈ ટેકનોલોજી આપણી પાસે નથી કે જમીનમાંથી સીધા જ ઉપર આવી જાય. એને ઉપર લાવવા માટેનું કામ આપણા અળસિયાઓ કરે છે અને બેક્ટેરિયાઓ કરે છે. મિત્રો આને આપણે સમજવાની જરૂર છે. અહીંયા જમીન ચકાસણી કરતા આપણને જોવા મળે છે. મિત્રો તમે બધા ખેડૂતો જુઓ, ખેતી કરો છો, આપણે ખેતીમાં પોષક તત્વોનું પ્રમાણ ઘણી વખત જોવા મળે પણ આપણે પાક સારો લઈ શકતા નથી. તો કઈ કડી ખૂટે છે? તો અહીંયા જૈવિક સ્વાસ્થ્યની ખામીના કારણે આ થાય છે અને એમાં આપણા સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાઓની જ આ ખામી છે એ ચોક્કસ આપણે સ્વીકારવું પડે. અહીંયા તમે જુઓ તો નીચેથી જમીનમાંથી આ પોષક તત્વોને ઉપર લાવવાનું કામ કોણ કરે છે? તો એક તો છોડ ઉભા હોય છે, એને પાન, ડાળા થાય છે. આ પાન પાછા ખરે નીચે, એનું વિઘટન થાય અને પોષક તત્વો ઉપર આવે છે. એવી રીતે એક બીજું વિજ્ઞાન છે કેશાકરણ શક્તિથી પણ જમીનમાંથી પોષક તત્વો ઉપર આવે છે. અને ત્રીજું મિત્રો આપણા દેશી અળસિયા જે છે એ રાત દિવસ કામ કરી અને જમીનમાંથી ઊંડેથી પોષક તત્વો લાવી અને ઉપર અગાર સ્વરૂપે આવી. અને આમાં તો બહુ મોટું વિજ્ઞાન છે. એને આટલી ટૂંક એક સ્લાઇડમાં સમજાવવું પણ મારા માટે બહુ કઠિન છે. પણ મિત્રો તમે એક વિશ્વાસ રાખો કે દેશી ગાયનું છાણ જ્યાં વપરાય છે ત્યાં અળસિયાને આવવું પડે છે. દેશી ગાયનું છાણ એટલે જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃતથી વાપરીએ છીએ. એ જમીનોની અંદર અમને અળસિયા જોવા મળ્યા છે. અહીંયા હું મારી કૃષિ યુનિવર્સિટીનો એક અનુભવ કહેવા માંગુ છું. 3 વર્ષથી અમે જે પ્લોટની અંદર જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદાન અને સહજીવી પાક કરીએ છીએ એ પ્લોટની અંદર મેં ઉનાળાની અંદર 4 જગ્યાએ ખોદકામ કરાવ્યું અને રસાયણ વપરાતો તો એ પ્લોટના 4 જગ્યાએ ખોદકામ કરાવ્યું. તો જે જગ્યામાં જીવામૃત અમે વાપરતા હતા નિયમિત, એની અંદર અળસિયાઓની સંખ્યા મને વધારે જોવા મળી. મિત્રો એ એટલે હું આપને પણ વિનંતી કરું છું કે અળસિયા લાવવા હોય તો આ ગાયના ગોબર અને એના દ્રવ્યોના જે આપણે પ્રાકૃતિક ખેતીમાં જે 5 સિદ્ધાંતો કયા છે એને વાપરવાની ખાસ જરૂર છે. અહીંયા ફરીથી રિપીટ કરું, દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300 થી 500 કરોડ બેક્ટેરિયાઓ જોવા મળ્યા છે. મિત્રો એ આપણે યાદ રાખવાનું છે. અહીંયા પ્રાકૃતિક ખેતીમાં વૈજ્ઞાનિક આધાર, અહીંયા ડોક્ટર NB બગાયત સાહેબે કહ્યું કે 16 પોષક તત્વો એ મુખ્ય છે. એમાં કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, પોટાશ
ઘણા બધા બીજા સૂક્ષ્મ તત્વો છે અને 99 બીજા અન્ય તત્વો, આમ 4 ભાગની અંદર આ બધું વહેંચાયેલું છે. અહીંયા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જમીનમાંથી કેમ છોડ કઈ રીતે તૈયાર કરે છે એની લાંબી વાત છે, પણ મેં તમને વાત કરી એમ 1 સ્ક્વેર ફૂટ પાન છે એ 12.5 કેલરી સૌર ઉર્જા. આ બધી ખેતી છે એ સૂર્ય શક્તિની ખેતી છે. એટલું જ મિત્રો આમાંથી આપણે યાદ રાખવાનું છે, સૂર્ય શક્તિનો અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને છોડ પોતાના પાનમાં ખોરાક બનાવે છે. એ વિજ્ઞાન આપણને મળી ચૂક્યું છે. આ કાર્બન ડાયોક્સાઇડ છે એનું સૌર ઉર્જાથી વિઘટન થાય છે અને કાર્બન છે એ છોડમાં જમા થાય છે અને ઓક્સિજન એ સમગ્ર સૃષ્ટિના જીવો માટે વનસ્પતિ છે એ વાતાવરણમાં આપે છે અને એ ઓક્સિજન એટલે આપણો પ્રાણવાયુ છે. એ પ્રાણવાયુ આપણે લઈએ એટલે જીવી શકીએ છીએ. એટલે મિત્રો વિજ્ઞાન પણ સમજાવે છે કે વનસ્પતિ અને માણસ, વનસ્પતિ અને જીવ સૃષ્ટિ, આ જીવવા માટેની કેટલી કડી ભગવાને આપી છે એનું વૈજ્ઞાનિકોએ પણ સમર્થન કર્યું છે. અહીંયા પોષક તત્વો જમીનમાંથી પણ લે છે. થોડીક ડિટેલ વાત પણ આમાં લખી છે મિત્રો, પણ ક્યારેક આપણે કોઈ એવા સમયે પાછા મળશું ત્યારે આપને હું વિશેષ વાત કરીશ. અહીંયા છોડને નાઇટ્રોજન આપવાનું કામ, મિત્રો વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે પણ છોડ સીધું લઈ શકતો નથી. આ નાઇટ્રોજનને લેવા માટે સહજીવી બેક્ટેરિયા અને અસહજીવી નામના 2 પ્રકારના બેક્ટેરિયાઓ મદદ કરે છે. અહીંયા હું એક વાત ચોક્કસ કહીશ કે 1 હેક્ટર ખેતી ધરાવતા ખેડૂત પાસે એના વાતાવરણમાં 78,000 ટન જેટલું એની પાસે નાઇટ્રોજન છે. મિત્રો એને યુરિયાની ભાષામાં કન્વર્ટ કરવું હોય તો 170 લાખ ટન જેટલું યુરિયા એક ખેડૂત પાસે, 1 હેક્ટરની જમીન હિરેનભાઈ જેની પાસે છે એવા ખેડૂત પાસે છે. એટલે નાઇટ્રોજનને ક્યાંય યુરિયાની બેગમાં ખરેખર જો પ્રાકૃતિક ખેતી ખેડૂત કરે તો લેવા જવાની જરૂર નથી. આવું ઘણા ખેડૂતોને ત્યાં અનુભવે જાણવા પણ મળ્યું છે. સહજીવી બેક્ટેરિયા એ રાઇઝોબિયમ બેક્ટેરિયા, આપણે જાણીએ છીએ કે કઠોળ વર્ગના પાક જે છે એના મૂળમાં મૂળ ગંડિકાની ગાંઠો હોય છે, એમાં નાઇટ્રોફિક્સિંગ બેક્ટેરિયા હોય, એ કુદરતે આપેલા છે. હવામાંથી નાઇટ્રોજન લઈ અને કઠોળ પાકને આપે ને વધારાનું જમીનમાં સ્થિર કરે છે. આપ સર્વ જાણો છો કે આ જે કઠોળ વર્ગના પાકો છે એને યુરિયા આપવાની જરૂર નથી. અને આ બધા બેક્ટેરિયાનો મૂળ સોર્સ જો આપણે ગણીએ તો આ સૃષ્ટિ ઉપર દેશી ગાયના આંતરડા છે એની અંદર આ બધા બેક્ટેરિયાઓ જનરેટ થાય છે. એટલે જ મને લાગે છે આપણા ઋષિ મુનિઓ અને સંતોએ આ ગાયને માતા કીધી છે. અહીંયા આ બેક્ટેરિયા પણ દેશી ગાયના આંતરડામાં જોવા મળે છે. એ અલગ અલગ પાકોની અંદર કઈ રીતે વાપરવા એનું પણ વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. અત્યારે કૃષિ યુનિવર્સિટીઓ લેબોરેટરીની અંદર પણ આ તમામ બેક્ટેરિયાઓ બોટલમાં ભરી પ્રવાહી સ્વરૂપે આપે છે. એટલે આ દિશામાં પણ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતીને વૈજ્ઞાનિકો સમર્થન આપે છે. ફોસ્ફરસ અને પોટેશિયમની જો આપણે વાત કરું તો જીવામૃત જ્યારે આપણે બનાવીએ ત્યારે 1 લીટરમાં 7200 કરોડ જેટલા બેક્ટેરિયા પેદા થાય છે. આની અંદર 72 એવા બેક્ટેરિયાઓ જોવા મળ્યા છે કે જે ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ કરી અને છોડને આપવાનું કામ કરે છે અને 52 પ્રકારના બેક્ટેરિયા એવા જોવા મળ્યા છે કે જે પોટાશને જમીનમાંથી છૂટો પાડી અને જમીનને આપવાનું કામ કરે છે. એટલે આ બધું આપવા માટે પણ અહીંયા હું આપને એટલું જ કહેવા માંગુ છું કે આ જીવાણુઓ પણ દેશી ગાયના આંતરડામાં જોવા મળે છે. અહીંયા વિજ્ઞાને પણ એ બાબતે સ્વીકાર કર્યો છે. અહીંયા બીજામૃત અને જીવામૃતનું વિજ્ઞાન છે, ખૂબ જાણવા જેવું છે. બીજામૃત એ બીજજન્ય રોગોને તો રક્ષણ આપે છે, પણ બીજને ઉગાવવા સમયે જે કાંઈ પોષક તત્વોની જરૂર પડે એ બીજામૃતમાં રહેલા બેક્ટેરિયાઓ જમીનમાંથી આપવાનું કામ કરે છે. એટલે બીજામૃત વાપરી અને વૈજ્ઞાનિકોએ આ શ્રીનિવાસન અને ટીમે અખતરાઓ કર્યા તો એમાં જાણવા મળ્યું કે બીજામૃત વાપરો એટલે એનો ઉગાવો સારો મળે છે, એના મૂળ વધારે સારા વિકસે છે. અહીંયા બીજામૃતમાંથી બીજા ફાયદા એ જોવા મળ્યા કે નાઇટ્રોજન વધારે જોવા મળ્યો, છોડને મળ્યો, ફોસ્ફરસને પણ ઓગાળી અને પાકને ઉપલબ્ધ થયો. અને અહીંયા ઇન્ડોલ એસેટિક એસિડ અને જિબ્રેલિક એસિડ જે 2 લખ્યા એ પાકના વિકાસ માટે ખૂબ ઉપયોગી તત્વો છે અને સ્કેલરિશિયમને કાબુમાં લેવા માટે પણ આ બીજામૃત સક્ષમ છે એવું વૈજ્ઞાનિકોએ આપણને કહ્યું છે. અહીંયા જે કાંઈ હું વાત કરું છું એ દેશ અને વિદેશમાં કોઈક જગ્યાએ એનું સંશોધન થયું છે એ હું આપની સમક્ષ મૂકવા માંગુ છું. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ રિસર્ચમાં ઝારખંડના વૈજ્ઞાનિકોએ કહ્યું કે બીજામૃતની જો તમે
પટ આપો તો રોગ પ્રતિકારક શક્તિ વધે છે. મકાઈ અને નાગલીના પાકમાં બીજ માવજતમાં બીજામૃત અને 22 નામની જે આપણી ફંજીસાઇડ છે એ બંનેનો પ્રયોગ કરતા જીવામૃત અને બીજામૃતના પરિણામો સારા મળ્યાનું એ લોકોએ સ્વીકાર્યું છે. રત્નાગીરી મહારાષ્ટ્રના દેવકુમાર અને ટીમ દ્વારા સંશોધન કરીને જણાવવામાં આવ્યું છે કે બીજામૃતમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને ઉપયોગી ફંજાઈ બીજામૃત અને જીવામૃતમાં જોવા મળે છે. મને લાગે છે સમય મને પરમિટ કરતો નથી, પણ ધીરે ધીરે હું ઝડપથી થોડીક વાત કરી દઉં. અહીંયા બીજામૃતમાં 100% બીજામૃતથી બીજ માવજત કરતા રૂટ શૂટ ટોટલ ધરુની લંબાઈ વધારે જોવા મળી છે. ભારતીય ગ્રંથો પણ ચરક સંહિતા, સુશ્રુત, વાઘભટ્ટ અને નિર્ધુતુ રત્નાકર વગેરેમાં ગાયના છાણ અને મૂત્રથી તૈયાર કરેલ જીવામૃતના ઉપયોગ ની બીજ માવજત કરવાનો ઉલ્લેખ કર્યો છે. દેવકુમાર અને એની ટીમે 2014માં બીજામૃત બનાવવાના દિવસે ચકાસણી કરતા 623 પ્રકારના બેક્ટેરિયા એમાં જોવા મળ્યા. 22 પ્રકારના ફૂગ, 2 પ્રકારના એક્ટિનોમાઇસિસ, 71 પ્રકારના નાઇટ્રોજન ફિક્સર અને 52 પ્રકારના ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા જોવા મળ્યા. જીવામૃતનો ઉપયોગ 9 થી 12 દિવસમાં કરવો વધારે હિતાવહ છે, આવું તેમણે સંશોધન કરીને કહ્યું. અહીંયા કુલકર્ણી અને ગરગલવારે 2019માં એવું કહ્યું કે બીજામૃત અને જીવામૃત 8 થી 12 દિવસમાં વાપરી નાખવું જોઈએ. બીકે ઝા અને એમની વૈજ્ઞાનિક ટીમે 2020માં આ દિશામાં સંશોધન કરીને મકાઈ અને નાગલીમાં જે ઉગાવો જોવા મળ્યો હતો એના પરિણામ બતાવ્યા. એમણે પણ કહ્યું આ ઇન્ડોલ એસિડ અને જિબ્રેલિક એસિડના કારણે હોઈ શકે. 22 અને બીજામૃતના અખતરામાં એમને જોવા મળ્યું કે બીજામૃતથી માવજત કરેલા પ્લોટમાં એને ડાળી, છોડની લંબાઈ અને તાજા છોડનું વજન પણ વધારે જોવા મળ્યું. જીવામૃત માત્ર 3 વર્ષ માટે જ વાપરવાની જરૂર છે એવું શ્રીનિવાસને પોતાના સંશોધન કરી અને સાબિત કરીને આ પાકોની અંદર એના અખતરાઓ એમણે લીધા. ગૌમૂત્ર વિશે બહુ મોટી વાત થઈ શકે. ગૌમૂત્રે વસતે ધન્વંતરી, ખરેખર આયુર્વેદિક, ઔષધીય આ બધા ગુણ છે. ટૂંકમાં એક વાત કરું તો આ ધરતીની અંદર જેટલા પોષક તત્વો છે એટલા ગૌમૂત્ર જે ચરતી ગાય છે, ગૌચરમાં ચરતી જે ગાય છે એના ગૌમૂત્રની અંદર જોવા મળ્યા છે. મિત્રો, અહીંયા એક પ્રકારના ખનિજ તત્વો, પોષક તત્વો, યુરિયા બધું જ આની અંદર જોવા મળ્યું છે. મને વર્ણન કરતા મારાથી રોકાઈ શકાતું નથી, એટલું આની અંદર અખૂટ વૈજ્ઞાનિકોએ બતાવ્યું છે. વીરેશ અને એમની ટીમે 2014માં એક એવું બતાવ્યું કે ગૌમૂત્ર અને 12.5 ટન ખાલી છાણ પ્રતિ હેક્ટર જો વાપરવામાં આવે તો ખાતર બીજા કોઈ નાખવા પડતા નથી અને સૂક્ષ્મ જીવાણુઓની મદદથી એમાં ઉત્પાદન સારું મળી શકે છે. અહીંયા બીજા વૈજ્ઞાનિકોએ પણ ઘણા બધા એના શું કહેવાય પુરાવા આપેલા છે. આર સાદુકા અને એમની ટીમે 2018માં બાયોલોજી ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કેમિકલ સ્ટડીઝમાં જણાવ્યું કે ડાંગરમાં કાવ યુરિનના ઉપયોગથી બ્રાઉન સ્પોટ નામનો રોગ કંટ્રોલ સારી રીતે થયેલું જોવા મળ્યું. લક્ષ્મી મોહન અને દિવાંશુ ગુપ્તાએ કહ્યું 2014માં કે કેમિકલ અને ફાર્માસ્યુટિકલ રિસર્ચમાં જણાવ્યું કે ક્રોમિયમના અભિશોષણ માટે ગાયના સૂકા પાવડરનો ઉપયોગ કરી શકાય છે. એસઆર સુંદરરમણે 2009માં પણ પોતાના રિસર્ચમાં અગ્નિસ્ત્રથી જીવાતને નિયંત્રણ કરી શકાય, નિમાસ્ત્રથી પણ ચૂસ્યા જીવાતને કાબુમાં લઈ શકાય એવું બતાવ્યું છે. અહીંયા આચ્છાદન ઉપર હિરેનભાઈ 1 કલાક જોઈએ. ટૂંકમાં કહું તો પશ્ચિમ બંગાળમાં થયેલા અભ્યાસ પ્રમાણે વૈજ્ઞાનિકોએ આચ્છાદનથી જમીનનું તાપમાન, જમીનમાં સૂક્ષ્મ તત્વોની વસ્તી, એની પ્રવૃત્તિ અને પોષક તત્વો ઉપલબ્ધ થવાનું પ્રમાણ, નિંદામણની બચત, આવા અનેક ફાયદા સાથે ઓર્ગેનિક કાર્બનનું જમીનમાં ઉમેરાવું પણ પાક અવશેષોનું જો આચ્છાદન કરવામાં આવે તો વિજ્ઞાન એની સાથે સંમત છે અને ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં આ પ્રકલ્પને અપનાવવો જ જોઈએ, તો જ એનું પરિણામ સારું મળે છે. અહીંયા છેલ્લે સહજીવી પાકોની વાત કરું. એક પાક કરતા અનેક પાકો પ્રાકૃતિક કૃષિમાં કરવામાં આવે તો એક દળી પાક, દ્વિદળી પાકને પોષક તત્વો આપવાનું કામ કરે છે, એકાબીજાને ઉપયોગી થવાનું કામ કરે છે અને સાથે સાથે વૈજ્ઞાનિકો એવું કહે છે કે પુષ્પુલ ટેકનોલોજીનો ત્યાં ઉપયોગ થાય છે એટલે રોગ અને જીવાત પણ બિલકુલ ઓછા જોવા મળે છે. એટલે સહજીવી પાકોથી નાના ખેડૂતોને કમોસમમાં જે પાકોનું નુકસાન થાય તો આવકમાં પણ ઘટાડો થતો નથી અને દરેક કુટુંબને પોતાના માટેની ઉપયોગી વસ્તુઓ આ સહજીવી પાકોના પ્રકલ્પથી મળી રહે છે. એટલે પ્રાકૃતિક ખેતીનો આ સિદ્ધાંત પણ ખેડૂતોએ અપનાવવો જોઈએ. અહીંયા રોગ અને જીવાત માટેના જે પ્રયોગો થયા છે એની બધી વાતો કરેલી છે, જે સમયના અભાવે હું આપની સમક્ષ રજૂ કરવામાં શું કહેવાય કે
એ છે મિત્રો, ખાસ કરીને આ દિશામાં નવસારી કૃષિ યુનિવર્સિટી અને રાજ્યની બધી કૃષિ યુનિવર્સિટીઓ અત્યારે સંશોધનનું ખૂબ સારું કામ અને પ્રકલ્પ હાથમાં લઈ રહી છે, ત્યારે આપણે આ દિશામાં આગળ વધીશું. અહીંયા મેં જે વાત કરી એ રિસર્ચમાં કોઈ પણ ખેડૂત મિત્રને આ દિશામાં કઈ માહિતીની જરૂર હોય તો અમારો સંપર્ક કરી શકે છે. 18 થી વધારે ખેડૂત વૈજ્ઞાનિકોના રિસર્ચ પેપર અને 800 જેટલા બીજા રિસર્ચ સપોર્ટિંગ રેફરન્સ પણ આમાં આપણને મળેલા છે. એટલે કોઈ એવું ન કહે કે આ બેરલની અંદર ગૌમૂત્ર અને જીવામૃત નાખીને ખેતા થોડા થતા હશે. આ વાતને અમે વૈજ્ઞાનિકોના જે પરિણામો છે એના માધ્યમથી હું કહું છું કે આમાં કંઈક તથ્ય છે. આપ આપના ખેતરમાં શરૂઆતમાં નાના પાયે અને પોતાને ત્યાં ગાય હોય એ લોકો ખાસ આ ખેતી તરફ આગળ વધે અને એ દિશામાં અમારી જ્યાં પણ જરૂર પડે ત્યાં અમારી સાથે આપ વાત કરી શકો. ફરીથી હું હિતેશભાઈનો આપ સર્વનો આભાર માનું છું કે મને થોડી વાત કરવાની આ માધ્યમથી તક આપવામાં આવી. સૌનો આભાર. જય હિન્દ. વંદે ગૌ માતા. આભાર ડોક્ટર ટિમ્બલિયા સાહેબ. ટિમ્બલિયા સાહેબે ખૂબ વાત કરી સારી કે ગામના પૈસો ગામમાં, શહેરના પૈસા ગામમાં, વિદેશનો પૈસો ગામમાં. આપણે ગામડાને સદ્ધર બનાવવા છે, ખેતીને સદ્ધર બનાવી છે. ભૂતકાળની અંદર ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં રોકવાનો જે પ્રયાસ થયો હતો એમ ફરીથી આ એક પ્રયાસ થવો જોઈએ દોસ્તો. ગાય અને પશુપાલન આધારિત ખેતી એટલે ઝેર મુક્ત ખેતી અને સાથે સાથે પરિવાર અને દેશના તમામ લોકોને આરોગ્ય સારું મળે એ માટેનો પ્રયાસ જો કોઈ કરી શકે તો એ ખેડૂતનો દીકરો કરી શકે દોસ્તો. ખેડૂતનો દીકરો એ રોજગારી માટે કે લેબર બને એ કરતા પોતાની ખેતીને ઇન્ડસ્ટ્રી બનાવે એ સમયની માંગ છે. કેન્સર મુક્ત સમાજ માટે, રોગ અને પીડા મુક્ત સમાજ માટે, શુદ્ધ અને સાત્વિક ભોજન માટે આપણે ખેતીને ઇન્ડસ્ટ્રી બનાવીએ, આપણા ઘરે ગાય રાખીએ અને ગાય આધારિત ખેતી કરીએ એ સમયની દોસ્તો માંગ છે. આપણી સાથે દીક્ષિતભાઈ જોડાયા છે, પ્રગતિશીલ ખેડૂત છે. એમને વિનંતી કરીશ કે મારા ગુજરાતના જુવાનિયાઓને, મારા ગુજરાતના ખેડૂતોને આપ વાસ્તવિકતા બતાવો અને વાસ્તવિકતાના દર્શન ઉપર ગુજરાતનો ખેડૂત આપના માર્ગદર્શન હેઠળ આપે જે પ્રગતિ કરી છે એ જ રીતે મારો ગુજરાતનો ખેડૂત પ્રગતિ કરી શકે એ દિશાની અંદર આપે જે પ્રગતિ કરી છે એ આપના મુખે અમારે વાત સાંભળવી છે. આદરણીય દીક્ષિતભાઈ. નમસ્કાર. નમસ્તે. મારો અવાજ આવે છે? જી આવે છે. સૌને જય ગૌ માતા. આજે કિસાન મોરચાના માધ્યમથી જે પણ મિત્રો મને સાંભળી રહ્યા છે એ સૌને વંદે ગૌ માતરમ. મારા અગાઉ ડોક્ટર એન.બી. બાગવાન સાહેબે અને ડોક્ટર સિંહ ટિમ્બડિયા સાહેબે જે પણ આજે વૈજ્ઞાનિક અભિગમ જે આ પ્રાકૃતિક કૃષિમાં રહ્યો છે એના વિશે બહુ જ ઊંડાણમાં વાત કરી છે. હું એ વાતને દોહરાવીશ નહીં, પણ હું એક સામાન્ય રીતે ખેડૂતો સમજી શકે અને જે હું સમજ્યો છું, જે હું સમજ્યા પછી મેં સમજ્યા પછી જે પણ ખેતી મેં અપનાવી છે એ હું વાત કહેવા માંગીશ, જેથી કરીને ગુજરાતના મારા જે યુવાન ખેડૂત મિત્રો છે અને જે ખેતી કરી રહ્યા છે એ લોકો પણ એના મગજમાંથી જે જૂની કલ્પનાઓ છે એને કાઢી અને જે આ આધ્યાત્મિક ખેતી જે છે, આ પ્રાકૃતિક ખેતી છે એને સમજવાની કોશિશ કરીને આગળ વધે તો હું મિત્રો ચોક્કસ માનું છું કે આપણે રાષ્ટ્રને એક મજબૂત રાષ્ટ્ર અને ગ્રામ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ આપણે કરી શકીએ. તો મિત્રો સૌ પ્રથમ હું કહીશ કે આપણે સૌએ એક જંગલને સમજવાની કોશિશ કરવાની છે. આજે મેં એ સમજ્યો, હું સમજ્યો, મેં જયારે પ્રાકૃતિક કૃષિની સુભાષ પાલેકરજીથી એક તાલીમ લીધી અને તાલીમ લીધા પછી મને પણ જે 3 દિવસની તાલીમથી એમ લાગ્યું કે કંઈ પણ નાખ્યા વગર ખેતી થાય તો ખરેખર આ ખેતી કરવી જોઈએ અને આ ખેતી સૌ સુધી પહોંચાડવી જોઈએ. આ એક મને એક મનનો એની તાલીમ દરમિયાન મેં સંકલ્પ લીધો અને એ સંકલ્પ પછી મેં મારા ખેતરમાં 6 મહિના સતત મેં એમને જે પણ સિદ્ધાંતો સમજાવે છે એ બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન, વાપસા અને 5મો જે છે એ મુખ્ય જે સહજીવી પાકો. આજે ગુજરાતમાં હું જોઈ રહ્યો છું કે પ્રાકૃતિક કૃષિ કરતા ઘણા બધા ખેડૂતો નવા થયા, પણ એ જીવામૃતથી કોઈ આગળ વધતું જ નથી. જીવામૃત વાપર્યું અને રિઝલ્ટ થોડું મળ્યું એટલે કે આમાં ચમત્કારિક જે પરિણામ ના જોયા એટલે લોકો ત્યાંથી અટકી જતા હોય છે. પણ મિત્રો જીવામૃત તો એક પાયાનો એકમાત્ર સિદ્ધાંત છે જે મેં મારા ખેતરમાં આ 5 સિદ્ધાંતો એટલે કે સહજીવી પાકો સાથેના આજે કર્યા અને એનું જે મેં પરિણામ જોયું એ પરિણામથી હું ખરેખર
મને મોટી પ્રેરણા મળી અને મેં નક્કી કર્યું કે મારા ગુજરાતના તમામ ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી તરફ વળે. એટલે હું જે સમજ્યો છું એ આપને સમજાવવાની કોશિશ કરું છું. મિત્રો, પ્રકૃતિને આપણે સમજીએ, પ્રકૃતિમાં મુખ્ય 3 ઘટકો છે. પ્રકૃતિમાં શું છે? સેન્દ્રિય કચરો છે, સૂક્ષ્મ બેક્ટેરિયા છે, અને ત્રીજું વનસ્પતિઓના જે મૂળ છે. એટલે કે વનસ્પતિ સેન્દ્રિય કચરો, સૂક્ષ્મ જીવાણુ છે અને એને જે ખોરાક લઈ રહ્યા છે. એટલે આ ત્રણેયનું જે પરસ્પર જીવન છે. એટલે એમ કહી શકાય કે જે જંગલમાં શું થાય છે કે સેન્દ્રિય કચરો છે એ જે સૂક્ષ્મ બેક્ટેરિયા એનું વિઘટન કરી અને વનસ્પતિના મૂળોને આપે છે, અને વનસ્પતિઓના મૂળ જે છે એની સામે શર્કરા આપે છે. આ જે આખું સાયકલ છે એનું પરસ્પર સહજીવન છે. એને આપણે સમજીએ તો એવી રીતે આપણે ખેતી કરીએ કે આપણી આ પ્રાકૃતિક ખેતીમાં આ 3 વસ્તુ કેવી રીતે ઊભી થાય છે. આ એક્ઝેક્ટ આ જે સાયકલ જે છે એ સાયકલ આપણા ખેતરમાં કેવી રીતે ઊભું થાય છે. તો આપણા ખેતરમાં જે પાકના અવશેષો જમીન પર પાથરવાના છે, તો એ કાસ્ટ આચ્છાદન થઈ ગયું. અને જે પણ પાકો છે એ મિક્સ પાવીશું તો એનું સાનિધ્ય મળવાના છે જે જંગલમાં છે. અને અનંત કરોડી જીવ, સૂક્ષ્મ જીવો છે એ નિર્માણ કેવી રીતે થશે? તો આપણે જે રાસાયણિક કૃષિથી જે મારી નાખ્યા છે, મરી ગયા છે, અલુપ્ત જતા રહ્યા છે, તો આ જે છે એ દેશી ગાયના ગોબરમાંથી. દેશી ગાયના ગોબરમાં જે અગાઉ કહ્યું કે 1 ગ્રામનું જે પૃથ્થકરણ કરવામાં આવ્યું એમાં 300 થી 500 કરોડ જે આપણે જીવાણુ જોયા છે, ઉપયોગી જીવાણુ જોયા છે. તો એ આ 3 વસ્તુઓ જો આપણા ખેતરમાં કરવામાં આવે તો હ્યુમસનું નિર્માણ થાય. વિજ્ઞાન પણ કહે છે કે જેવી રીતે હ્યુમસ જે છે વધશે તો ઓર્ગેનિક કાર્બન વધશે, ઓર્ગેનિક કાર્બન વધશે તો આપણું ઉત્પાદન વધશે. અગણિત ઉત્પાદન આપણે લઈ શકીએ એવી ક્ષમતા છે. જો આપણે હ્યુમસની નિર્મિતિ જે છે એ કોઈ કારખાનામાં થતી નથી, કોઈ ખાતરનામાં નથી થતી. હ્યુમસની નિર્મિતિ જે માત્ર ને માત્ર આ 3 જે ઘટના છે એ 3 જે ઘટકો છે એના દ્વારા જ થાય છે. જે જંગલમાં આપણે જોઈ રહ્યા છીએ, જંગલમાં અગણિત ફળો લાગે છે, કોઈ પણ જો ઝાડનું પાંદડામાં કોઈ તત્વોની કમી નથી. તો આ કોઈ પણ માણસની કોઈ જરૂર વગર જે થયું છે. વસુંધરા પોષક મહાસાગર છે, અન્નપૂર્ણા છે, એ આપણે ચોક્કસપણે માનવું જ પડે. કારણ કે આપણે પ્રકૃતિમાં જોઈ જ રહ્યા છીએ. આપણે જે વૃક્ષ, છોડ, પાકની વૃદ્ધિ માટે ખેડ, ખાતર, પાણી, દવા, જે સાધન સામગ્રીની જરૂરિયાત હોય એની ઉપલબ્ધિ છોડને કોઈ પણ માનવ નહીં, માત્ર પ્રકૃતિ, ઈશ્વર કરશે એવો વિશ્વાસ આપણે રાખવો પડે. અને એ વિશ્વાસ જે છે એ રાખીને આપણે ચાલવું પડે. કારણ કે આપણા જે ઈશ્વર છે, આપણે ઈશ્વર અદ્રશ્યમાન છે, અસ્તિત્વહીન નથી, પ્રકૃતિ દ્વારા પ્રદર્શિત થાય છે. પ્રકૃતિ એ ઈશ્વરનું સુગુણ સાકાર સ્વરૂપ છે. આપણે ઈશ્વરને પ્રકૃતિના માધ્યમથી જાણવું એ આધ્યાત્મિક કૃષિ છે. આપણા હિન્દુ ધર્મમાં પ્રાકૃતિક સંસાધનોમાં જે પૂજા થાય છે, પૃથ્વી, જળ, વાયુ વગેરે દેવતા માનીને એની પૂજા કરવામાં આવે છે. તો આ ઘનઘોર જંગલોમાં આ બધી વસ્તુ છે. એટલે આનો અર્થ એ થયો છે કે ઈશ્વરની સુનિયોજિત, સ્વયં સંચાલિત, સ્વયં પોષિત વ્યવસ્થા છે. એટલા માટે જંગલમાં કોઈ પણ માણસની ઉપલબ્ધિ વગર અગણિત ફળો થાય છે. તો આપણે આપણા ખેતરમાં જો આ આયોજન કરીએ, નિયોજન કરીએ તો આ આપણે ચોક્કસપણે આ થઈ શકીએ. મિત્રો, આપણે વિજ્ઞાનમાં એવું ભણવામાં આવતું હતું કે કોઈ પણ વૃક્ષ કે છોડ 98.5% એમનું શરીર એ માત્ર પાણી, હવા અને સૂર્યપ્રકાશથી બને છે. આવું આપણે ચોક્કસ નાના હતા ત્યારે બધા ભણ્યા છીએ. અને માત્ર 0.5% શરીર એના ખનિજ તત્વો જે છે એમાંથી બને છે, એટલે જે જમીનમાં રહેલા ખનિજ તત્વોથી બને છે. તો આનો મતલબ શું થયો કે આપણું જે પણ આપણા વૃક્ષો છે, આપણો કોઈ પણ પાક છે એ 98.5% એની જરૂરિયાત જે છે એ હવા, પાણી અને સૂર્યપ્રકાશ દ્વારા મળવાની છે. માત્ર 1% જ જમીનમાંથી એ લેવાનું છે. તો તેમ છતાં આપણે તો રાસાયણિક ખાતરો કેટલા ટોલા ને ટોલા ભરી નાખી રહ્યા છે, જેની જરૂર જ નથી. કારણ કે તો જીવો, જે સૂક્ષ્મ જીવોને મારી નાખ્યા એટલા માટે જરૂર પડે છે. તો આ પ્રાકૃતિક ખેતી 100% અપનાવવા જેવી ખેતી છે. એનું એક બીજું આપણે ઉદાહરણ આપું. જો આ સમજવું હોય કે ખરેખર 1% જ લે છે એવું સમજવું હોય તો આપ મિત્રો, આપ ખેતી સાથે જોડાયેલા હોય, એ બધા ખેતી કરતા હશો તો આ તરત સમજી શકશો. કોઈ પણ મકાઈ કે જુવારનો પાક લો તમે, એમાં 100 કિલો તમે પાક લો, લીલો કાપો, તમે એ કાપી અને એને તમે સુકાવી દો. એ સુકાઈ જાય બરાબર, પછી તમે એમને સળગાવો. તમે એને સળગાવશો તો તમે એનો વજન કરજો, એ જે રાખ વધી એ માત્ર 1.5 કિલો હશે.
એનો અર્થ શું થયો? 100 કિલો જે હતું જમીનમાંથી જે 1.5 કિલો લીધું હતું, બાકીના બધા તત્વો જ્યાં આવ્યા હતા ત્યાં ગયા. એટલે વનસ્પતિ જે છે એ જમીનમાંથી લીધેલા પોષક તત્વો જે વધ્યા. એટલે આ વસ્તુ ખાસ સમજવી જોઈએ મિત્રો. આ આપણે કરશું ને તો જ આપણે ગ્રામ સ્વાવલંબન અને દેશ સ્વાવલંબન કરી શકીશું. જેમ અગાઉ કહ્યું કે દેશના પૈસા દેશમાં, એ વિદેશમાં નહીં, વિદેશના પૈસા દેશમાં આવે તો જ આપણો દેશ સ્વાવલંબન બને. અને ગામ સ્વાવલંબન પણ ત્યારે જ બને કે ગામના પૈસા ગામમાં, શહેરના પૈસા પણ ગામમાં. આ જો આપણે સિદ્ધાંત ક્યારે થશે? જ્યારે આપણે પ્રાકૃતિક કૃષિ કરીશું. તો કારણ કે ભારતમાં અત્યારે જોઈએ છે, ગુજરાતમાં તો આપણે 82% વધારે સીમાંત ખેડૂતો છે, 2.5 એકરથી ઓછી જમીન ધરાવે છે. તો મિત્રો આ બધા ખેડૂતો જો પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો આપણી જે ઇકોનોમી છે એ બહુ જ સરસ સુધરશે. આપણી રાસાયણિક કૃષિમાં આપણે મોનોક્રોપ સિસ્ટમ બતાવવામાં આવે છે કે એક જ ક્રોપ વાવવાની પદ્ધતિ બતાવવામાં આવે છે. તો મિત્રો એવું નથી. પ્રાકૃતિક કૃષિ જે છે એ જે છે એ જ બહુ જ મહત્વની છે. એમાં સહજીવી પાકો સમજવામાં આવે છે. પ્રકૃતિમાં સહજીવન અસ્તિત્વમાં જ છે. એટલે વૃક્ષના મૂળમાં મૂળ એકબીજાને ખોરાકનું આદાન પ્રદાન કરે છે. એટલે આપણે છે એ જે સહજીવી પાકો છે એ પણ સમજવા પડશે. એટલે મારી સૌને વિનંતી છે કે આપણે પ્રાકૃતિક કૃષિમાં જે પણ આપણે જીવામૃતથી જે અટકી જતા હોય છે, જીવામૃતથી જો આપણે આગળ જશું, આચ્છાદનને બરાબર સમજીશું અને કરીશું, અને વાપસા આજે શરૂઆતમાં જે પણ પ્રાકૃતિક કૃષિ અપનાવે છે એ લોકો પાણી પણ જે રાસાયણિકમાં આપતા હતા એ પ્રમાણે જ આપવાનું કરે છે. તો ત્યાં પણ એમને ભૂલ કરે છે. એટલે આ બધી જે આપણે ભૂલો કરી રહ્યા છીએ, ભૂલો આપણે સુધારવી પડશે. કારણ કે ગુજરાતમાં અમે દરેક જિલ્લામાં પ્રચાર માટે જઈએ છીએ, ખેડૂતોને સમજાવવા માટે. ત્યાં જે કઈ ભૂલો કરતા હોય છે એનું જે ક્યાસ કાઢ્યું છે એ હું આપણે મોટું કહેવા માંગુ છું, જેથી કરીને નવા જે જોનારા ખેડૂતો છે એ ખાસ આમાં ધ્યાન આપે. કારણ કે વાપસા પણ બહુ મહત્વનું છે. વાપસા એટલે આપણે જેને સાદી ભાષામાં વરાપ કહીએ છીએ. એટલે એ કન્ડિશન છે કે માટીના 2 કણ વચ્ચે 50% ભેજ અને 50% હવા હોવી જોઈએ. આ આપણે કન્ડિશન ક્રિએટ કરશું તો જ જે છે એ છોડના મૂળને પણ ઓક્સિજનની જરૂર છે તો એ ક્રિએટ થશે. બાકી આપણે પાણી ભરીને રાખશું તો એવું નથી. આજે ડાંગરની ખેતીમાં, ક્યારીમાં ભરપૂર પાણી ભરેલું હોય છે. તો મિત્રો આજે એવા પણ આપણા ગુજરાતના પ્રાકૃતિક ખેડૂતો છે કે જે ચાસમાં ડાંગર વાવે છે અને એનું પણ ઉત્પાદન લે છે વગર પાણી ભરે. એટલે છોડને પાણીની જરૂર નથી. એ ખેડૂત મિત્રોએ સમજવાની વાત છે. આપણા દેશમાં પાણીની ઘણી બધી તંગી છે ખેતી માટે. તો મિત્રો આ પ્રાકૃતિક ખેતી, જેમ ટીમડી સાહેબે કહ્યું કે આ પ્રાકૃતિક ખેતીમાં 10% પાણીની જરૂરિયાત છે. તો આપણે સમગ્ર ગુજરાતને કે ભારતને પાણીની સમસ્યામાંથી બહાર લાવી શકીશું. પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદનનું બહુ જ મહત્વ છે. આચ્છાદન કરશું તો હવા છે એ પાણીનો મહાસાગર છે. હવામાં જે કઈ પાણી છે, પાણીના જેટલું પ્રમાણ છે એ પણ આચ્છાદન ખેંચશે અને પાકને આપશે, જેથી કરીને આપણો પાક જે છે એમાં ભેજની જરૂર છે, પાણીની જરૂર નથી. આ બધી વસ્તુ જે છે એ ખાસ સમજવા જેવી વાત છે. મિત્રો ગુજરાતમાં એવા કેટલાય ખેડૂતો છે જેના આ ફાર્મ જોવા જોઈએ. હું આપને ચોક્કસ કહીશ કે જે એમબી બાગવાન સાહેબે કહ્યું હતું કે 3-4 વર્ષ જીવામૃત વાપર્યા પછી વાપરવાની જરૂર નથી, તો એવા પણ ખેડૂતો ગુજરાતમાં છે. અને ભાવનગર જિલ્લાના તળાજાની બાજુમાં નારસંગભાઈ મોરીનું ફાર્મ અચૂક મિત્રો જોવાનું વિચારજો. કારણ કે એના ફાર્મમાં આજે 4-5 વર્ષથી એ પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. મિક્સ એમાં બધા જે ફળ પાકો વાવ્યા છે, નીચે એમને બધા મિક્સ શાકભાજી વાવે છે. આજે એમના ખેતરમાં આ વર્ષે તો એમને એક જ વખત જીવામૃત આપ્યું છે, તેમ છતાં કોઈ પણ જાતનો રોગ નથી અને કોઈ પણ જાતની ત્યાં દવા ખાતરની જરૂરિયાત પણ નથી. કોઈ પણ જાતના ઘન જીવામૃતની પણ જરૂરિયાત નથી. અને એ રોજ કોઈને કોઈ પાક ઉતારીને વેચે છે. એટલે એકરમાં એ 3.5 થી 4.5 લાખ રૂપિયાની ચોખ્ખી એ નફા સાથે એ કામ કરી રહ્યા છે. તો આપણે આવા ફાર્મની પણ વિઝિટ કરીને જોવું જોઈએ કે જેથી કરીને ત્યાં આગળ જે જંગલનું જે વાતાવરણ છે, મેં તમને વાત કરી, જંગલમાં જે 3 વસ્તુ અસ્તિત્વમાં છે એના ખેતરમાં એમને નિર્માણ કર્યું, સૂક્ષ્મ પર્યાવરણને નિર્માણ કર્યું છે. એના થકી આ થઈ રહ્યું છે. સુરતમાં કામરેજ પાસે અમિતભાઈ પટેલનું પણ 2 દિવસ પહેલા જ મેં અને પ્રફુલ્લ દાદાએ એ ફાર્મની વિઝિટ કરી. તો એ ફાર્મમાં 3 એકરનું જે ફાર્મ છે શેરડીનું, આજે શેરડી જે વાવે છે એ લોકોને ખબર છે રાસાયણિકમાં 60 ટનનું ઉત્પાદન લેવું હોય તો કેટલું બધું ખાતર દવાનો ઉપયોગ કરે છે. અને સુરતની પાસે જે ફાર્મ છે
એમનું ફાર્મ પણ ચોક્કસ વિઝિટ કરવું જોઈએ. એમાં 3 એકરમાં 60 ટન શેરડીનું ઉત્પાદન થાય એવું તમને શેરડી તમને ત્યાં જોવા મળશે. અને સાથે મિક્સ ક્રોપ છે. મિક્સ ક્રોપ બહુ જરૂરી છે, કારણ કે એ તમે જ્યાં સુધી એ વિચારીશું નહીં, સમજીશું નહીં, ત્યાં સુધી જો આપણે મોનોક્રોપમાં સમજો કે કોઈ પણ ઘઉં વાવ્યા અને ઘઉંને સર ફક્ત જીવ અને બીજા એવા ભાવનગરના જે સેવડી બંદરના નરવણસિંહ છે, એના પણ જે એ શાકભાજીનું મિક્સ મોડેલ છે, એ પણ જોવાથી આપણને ખ્યાલ આવે કે એ જ 1 વીઘાની જમીનમાંથી એ 3, 4, 5 લાખ રૂપિયાથી ઉપર વધારે આવક મેળવી રહ્યા છે. વનરાજસિંહ ચૌહાણ છે બાવળિયાના વડોદરા પાસે, એ પણ ફેમિલી ફાર્મરના અભિયાનથી જોડાઈ અને સરસ મજાની ખેતી કરી રહ્યા છે. એના જ ગામમાં વિક્રમસિંહ એનાથી પ્રેરણા લઈ 3.5 વીઘામાંથી એ મહિનાની 70,000 રૂપિયાની આવક મેળવી રહ્યા છે. મિત્રો 3.5 વીઘામાંથી ફક્ત. એટલે અને બહુ જ સારી વાત છે. આ જો પ્રાકૃતિક કૃષિમાં બધા વળીશું તો જ આપણું દેશનું જે છે ઉદ્ધાર થશે. અને આપણે જે ભારત જે છે એ મહાસત્તાની આપણે જે વાત કરીએ છીએ, તો મિત્રો મને એવું દેખાય છે, છેલ્લે હું મારી વાત કહીને પૂરી કહીશ, કે ભારત એક એવો દેશ છે જે વિશ્વને સારો ખોરાક આપી શકે એવી ક્ષમતા ધરાવે છે. વડાપ્રધાન શ્રીએ જે પ્રાકૃતિક કૃષિના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જે અમિત શાહ સાહેબે વાત કરી કે વડાપ્રધાન શ્રી ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બની અને વિશ્વને આ ફેલાવશે, તો મિત્રો હું ચોક્કસ કહું છું કે પ્રાકૃતિક કૃષિ જે છે, સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ એનો શ્રેષ્ઠ વિકલ્પ છે. અને ભારતમાં હજી એવી અનટચ જમીનો છે કે જેમાં કોઈ પણ જાતની ખેતી થતી નથી. તો આ 1 વીઘામાંથી લાખ રૂપિયાથી વધારે ખેડૂત મેળવતો થશે, ત્યારે સમગ્ર જે પણ ખેતી છોડીને શહેરમાં ગયા છે એ પણ પાછા ખેતી તરફ વળશે અને ખેતીને સમૃદ્ધ ખેતી તરફ ખેતીમાં પ્રયાણ કરશે. તો ખેડૂત પણ સમૃદ્ધ થશે, ગામડું પણ સમૃદ્ધ થશે અને દેશ પણ સમૃદ્ધ થશે. અને મિત્રો, ફાર્મર્સ પ્રોડ્યુસિંગ કંપની જે છે એના દ્વારા ખેડૂત પણ વેપારી બનશે અને ખેડૂતને સીધા ડોલર મળવાની પણ આપણે સંભાવના જોઈ રહ્યા છીએ. એટલે ભારત જે છે એ વિશ્વને ખોરાક આપી શકે એવી ક્ષમતા આપણે ધરાવી છે. અને આનાથી પ્રાકૃતિક કૃષિથી બગડેલું પાણી, હવા, પર્યાવરણ, આ બધું ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ, આ બધું સુધારો થઈ શકે એમ છે. એટલે હું વધુ વાત ના કહેતા મારી વાતને વિરામ આપું છું. મને આજે મોકો આપ્યો, જે કિસાન મોરચાના માધ્યમથી મને જે બોલવાનો મોકો આપ્યો, તો હું એમનો ખૂબ ખૂબ આભારી છું. અને મિત્રો, મારી જે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના રાજ્યમાં 33 જિલ્લામાં અમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એમાં આખું નેટવર્ક બનાવ્યું છે. એમાં કિસાન મોરચાને મારી નમ્ર વિનંતી છે, જ્યાં જ્યાં આપણને જરૂર પડે પ્રાકૃતિક ખેતીના ફેલાવા માટે, તો એસપીએનએટની ટીમ આપની સાથે જ છે. અને આપણે એક નેમ લઈને કામ કરશું તો હું ચોક્કસ માનું છું કે આ ગુજરાત રાજ્યને એક મોડેલ રાજ્ય, પ્રાકૃતિક ખેતીનું મોડેલ રાજ્ય બનાવી અને દેશને એક એવી ભેટ આપશું જેથી આપણી રેપ્લિકા બીજા રાજ્યો કરે અને ભારત જે છે એ પ્રાકૃતિક દેશ બને એવી નેમ સાથે આપણે આગળ વધશું. ભારત માતા કી જય. વંદે ગૌ માતરમ. આભાર દીક્ષિતભાઈ. આજે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર એનબી ભાર્ગવ સાહેબ, આપણા નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ટિમ્બલિયા સાહેબ અને ખેડૂત દીક્ષિતભાઈ આપણને ખૂબ સારી વાત કરી, ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે. હું ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું કે ગુજરાતની આવતીકાલે, ગુજરાતની ખેતીની આવતીકાલને જો આપણે બદલવી હશે તો કૃષિ યુનિવર્સિટીની પણ મુલાકાત લેવી પડશે, પ્રગતિશીલ ખેડૂતોની પણ મુલાકાત લેવી પડશે. આ બધાની મુલાકાત લઈને આપણી ખેતીમાં કંઈક સુધારો કરીએ, કંઈક પરિવર્તન કરીએ અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈએ, એ જ બધા પાસે અપેક્ષા છે. આવતા મહિને ફરીથી નવા વિષય સાથે આપની સાથે લાઈવ જોડાશું. ત્યાં સુધી રજા આપશો. ભારત માતા કી જય. વંદે માતરમ.